તો મિત્રો સોરી સાજના ફિલ્મના ઘણા બધા વિડીયો આપણે શૂટ કર્યા છે અને તમે જોયા છે. તો અત્યારે પછી અમે આવી ગયા છે એ જ ગામમાં જ્યાં સોરી સાજના ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તો અત્યારે હું તમને બતાવવાનો છું, એમાં જે શમશાનનું જે સીન બતાવ્યું હતું એ તમને બતાવવાનો છું. જો કે અલગ અલગ વિડીયો બનાવવાના છે. અને અત્યારે બીજું એક લોકેશન કે જેમાં જે રિક્ષાવાળી એક ફાઇટ આવે છે, તમે જોઈએ તો જોરદાર ફાઇટ હતી. તો એ ફાઇટનું સીન પણ તમને અત્યારે બતાવવાનો છું. તો વિડીયો ગમે તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે, કારણ કે તો જ મજા આવવાની છે. અને બીજી વાત કે પાર્ટ 1માં જે શૂટ કર્યું હતું એ ટોટલી વિડીયો આવી ગયા છે. તો એમાં જે ગેરેજવાળા સીન હતા એ મેં તમને બતાવ્યા છે. ત્યારબાદ જે વડેલાનું જે સીન હતું એ મેં તમને બતાવ્યું હતું. અને ઘણા બધા સીન છે જે આ હવે પછીના જે વિડીયો સ્ટાર્ટ થાય છે ને એમાં તમને બતાવવાનો છું. તો અત્યારે મેં જે લોકેશન પર છે ને એમાં એવું સીન હતું કે જે વિલન બતાવે છે દેવ ઠક્કર, એ રિક્ષાઓ લઈને આવે છે, રિક્ષાઓની એન્ટ્રી થાય છે અને ત્યાં વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી જોરદાર થાય છે. પેલો બોર્ડ ફેરવતા પેલો બોર્ડમાં શું લખેલું તમને ખબર છે? પેલો ગો સ્લો એ બધું લખેલું હોય, ખબર? હા, ગો સ્લો, સેફ ડ્રાઈવ બધા. હા, એ બધું લખેલું હોય. તો એ જ લોકેશનની તમને વાત કરવાનો છું. અને આ જ જગ્યા પરનો સીન છે. હવે ઊભા છે. હા, આ જગ્યા પરનું જ છે. હું તમને બતાવું, ચાલો બેક કેમેરાથી. થોડો વધારે ખબર પડે કે ઓમ બતાવે તારો ખબર નહીં પડે આ શું યાર બોલે છે, પાછળ કયું દેખાય છે, આ દેખાય છે, એને તો ખબર નહીં પડે. એટલે ચાલો બતાવો બેક કેમેરાથી. તો મિત્રો સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે, એટલે કે રિક્ષાઓ તમને આ બાજુથી આવતી જોવાળી મળી જાય છે. અને આ રીતનું સીન બતાવે જો, અહીંયાથી રિક્ષાઓ આમ એન્ટ્રી બતાવે છે. પાછળ તમને આ મંદિર જોવાનું મળે છે. મેન શું કે અત્યારે તો આ એક સ્ક્રીનશોટમાં મંદિર એટલું તમને જોવા મળશે. બાકી બીજા બધા સીન આ જગ્યા પર લેવામાં આવ્યા છે. આ જગ્યા પર અહીંયા બધા બોર્ડ મૂક્યા હતા અને તે ફાઇટિંગનું સીન લીધું હતું. એક સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો પાછળ તમને આ જે મકાન છે ને, આ મકાનની ટોટલી જે કટ લાગેલી છે ને તમે ટોટલી જોઈ શકો છો. એટલે મકાનની ડિઝાઇન જોઈ શકો છો એમ. પછી તમને એક સીનમાં તમને આયુ પણ જોવાનું મળી જાય. જો આ ઘર છે ને, આ ઘર પણ જોવાનું મળે છે. એ ઘર છે શું છે ખબર નહીં, પંચાયત જેવું કંઈક લાગે છે, એટલે કંઈ જૂનું છે એમ. એટલે આયુ પેલું છે ને બનાવેલું એ જોવાનું મળે છે. આ ડીપીને બધું જોવાનું મળે છે. સ્ક્રીનશોટ મેં લગાવ્યો છે, તમને ખબર પડી જશે. તો આ એ લોકેશન છે. થોડો પાછળથી બતાવું, જો જોરદાર લાગશે તમને. હું જો હશે ને સ્ક્રીનશોટ જોશો તમે ખબર પડી છે કે આ બધું ટોટલી મેચ કરી શકો છો. પેલું પાછળનું છે જોઈ શકો છો, આવું જોઈ શકો છો. તો એક સીનમાં તમે જોશો ને તો જેમાં જે વિક્રમ ઠાકોર મારતા હોય છે ને એમાં તમને આ રીતનું સીન જોવા મળે. જો પાછળ પેલું જોવા મળે છે, આ છે ને જે જારી, આ જારી જોવાની મળે છે. પાછળ આ બોકડા જેવું છે ને એ પણ તમને જોવાનું મળે. એટલે આ રીતનું સીન જોવા મળે જો પાછળ. પછી એક સ્ક્રીનશોટ તમે જોશો ને તો એમાં તમને પાછળ આ મકાન, પેલું પાછળનું આયુને આ થોભલો બધું જોવાનું મળે એમ. ટોટલ એક તમે જોશો સ્ક્રીનશોટમાં તો તમને ખબર પડી જશે. આ બોર્ડ પાછું નવું માર્યું, બોર્ડ નવું માર્યું. પછી પા કહેતા કે બીજું લોકેશન છે અને બોર્ડ નહોતું નામ નથી એમને. એટલે આખું મકાન મેચ થાય છે. હા, જુઓ તમે આ બધું તમે આ રીતનું જોવો તો મેચ થઈ જશે તમને. તો એક સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો સીન એ રીતનું લેવામાં આવ્યું છે કે આ જગ્યા પર ટોટલ એક બોર્ડ મૂક્યા હતા. 1 2 3 4 રીતના બોર્ડ મૂક્યા હતા. અને અહીંયા એક બાઇક, વિક્રમભાઈનું જે બાઇક બતાવે છે ને એ આડું મૂક્યું હતું, એટલે કે વિલન લોકોને રોકવા માટે. તો એવું સીન આ જગ્યા પર લેવામાં આવ્યું છે. પાછળ તમે જોશો ને તો આ જે આની ડિઝાઇન છે ને એ તમે જોઈ શકો છો કે તૂટી ગયું છે અત્યારે, પણ પહેલાં આગળ લાઈન ટુ લાઈન દેખાય. અને આ થોંભલા પાછળ દેખાય છે, પેલું પણ દેખાતું છે, ઘર જેવું છે. તો અહીંયાથી આ રીતનું સીન બતાવવામાં આવે છે. તો મિત્રો આ જે લોકેશન હતું જ્યાં દેવ ઠક્કરને વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર રોકે છે, જે રિક્ષાની એન્ટ્રી થાય છે એ સીન અહીંયાથી હતું. અને આ જગ્યા પર વિક્રમ ઠાકોર પણ ફર્સ્ટ વાર બતાવે ને, પહેલી વાર જ બતાવે. તો વિક્રમભાઈની પહેલી એન્ટ્રી તો અહીંયા બતાવે છે. હાથ બતાવે ને, હા, પેલો વિક્રમ. હા, તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. અને આ વિડીયોમાં 2-3 સ્ક્રીનશોટ મેં તમને બતાવ્યા છે, કારણ કે સીન ઘણા બધા લેવામાં આવ્યા, પરંતુ કે તમને બધા સ્ક્રીનશોટ મેચ કરાવું ને તો કંઈ મજા ના આવે. એટલે મેં થોડાક જ સ્ક્રીનશોટ તમને બતાવ્યા છે. બાકી જો વિડીયો ગમે ને તો લાઈક છે, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને છેલ્લે સુધી જુઓ. હા, તો જ મજા આવે. પછી તમે આમ ગુચ કરી જોઈને આમ કંઈ જતા રહો એનો કોઈ મતલબ નહીં. પછી વિડીયો જોવા પછી છેલ્લે કંઈક લોકેશન રહી ગયું એવું જ નહીં યાર. ચાલુમાં જ કોમેન્ટ કરી દે. હા, વિડીયો પૂરો જોવા તો ખબર પડે કે લોકેશન કઈનું છે એમ. તો આ લોકેશન તમને કહી દઉં, પાછી કદાચ હું ભૂલી જાઉં, એવું બની શકે છે, એક વિડીયોમાં રહી ગયેલું એટલે. તો આ લોકેશન છે અજરપુરા ગામ છે, જે ચકલાસી આણંદ જોડે આવેલું ગામ છે. ચકલાસી મોટું ગામ ને નજીક. હા, તો ચકલાસી આણંદ અને જોડે અજરપુરા ગામ છે, ત્યાંનો આ સીન લેવામાં. આ બાજુ સામરખા, આ બાજુ ચકલાસી, આ બાજુ આણંદ. આણંદ એરિયામાં આવી જાય.